તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે, જેમાં જિલ્લાના અનેક માર્ગો બંધ થવાથી સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ડોલવણ તાલુકામાં પંચોલીથી પલાસિયા તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે, તો ભારે વરસાદના કારણે જિલ્લાના 21 જેટલા માર્ગો બંધ થયા છે। તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડેલા વરસાદને લઈને નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે। નદી ગાંડી તૂર થઈ છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તો ઓલણ નદીના દ્રશ્યો છે। ઓલણ નદી પરથી એટલે ઓલણ નદીના જે લો લેવલ પરથી પાણી ફરી વળવાને કારણે જે માર્ગ સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરવામાં આવે છે। હવે 21 જેટલા માર્ગો તંત્ર દ્વારા બંધ કરવામાં આવે છે। જિલ્લામાંથી પસાર થતી ઓલણ, પૂર્ણા, અંબિકા, ઝાખરી સહિતની નદીઓમાં ભરપૂર પાણીની આવક આવી છે, જેને લઈને નદીની આસપાસના જે ગામો છે તેને એલર્ટ કરાયા છે અને નદીમાં કોઈ પણ સંજોગોમાં માછીમારી કે કોઈ પણ પ્રવૃત્તિ માટે ન જવા માટે ફરમાન કરવામાં આવ્યું છે। હાલ સતર્કતાના ભાગરૂપે 21 રસ્તાઓ બંધ કરવામાં આવતા જે ગ્રામજનોની મુશ્કેલી છે તે વધી છે। દૂરદર્શન સમાચાર માટે નીરવ કંસારા, તાપી।